सोमनाथ जिल्लाना सोमनाथ महादेव मंदिर खाते फरी एक वखत पहोंच्या छे અને અહીંયા પર सोमनाथ शौर्य गाथा कार्यक्रमનો આજે બીજો દિવસ છે। પહેલો દિવસ મતલબ કે 8 તારીખ અને આજે બીજો દિવસ છે અને સોમનાથની અંદર જશ્નનો માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। સોમનાથ આખું રંગબેરંગી લાઇટોથી સજાવી દેવામાં આવ્યું છે, પરંતુ આજે મહત્વની બાબતો આ આજના દિવસની શું છે અને આવતીકાલના દિવસની શું છે તેની વાત કરીએ તો આજે સાધુ સંતોની રવેડી છે તે અત્યારે પસાર થઈ છે। મોટી સંખ્યામાં 500 થી વધારે સાધુ સંતો છે તે આ રવેડીની અંદર જોડાયા હતા। શંખ ચક્ર છે ત્યાંથી આ રવેડીની શરૂઆત ઢોલ અને નગારાના તાલે થઈ હતી। ઇન્દ્ર ભારતી બાપુના નેતૃત્વની અંદર 500 જેટલા સાધુ સંતો છે જે કરતબ દેખાવતા અહીંયાથી પસાર થયા હતા। જેમાં ખાસ બાબત એ છે કે જે રવેડી મહાકુંભ મેળાની અંદર થાય છે, જે રવેડી ભવનાથ ક્ષેત્રની અંદર શિવરાત્રી મેળાની અંદર થાય છે અને એ રવેડી આજે પ્રથમ વખત આપણા સોમનાથ મહાદેવ મંદિરે થઈ છે। જે શંખ સર્કલથી લઈને સોમનાથ મહાદેવ મંદિર સુધી અત્યારે જઈ રહી છે। આ રવેડીની અંદર આકર્ષણનું કેન્દ્ર એક 5 વર્ષના નાના બાપુ બન્યા હતા। જે સાધુ માત્ર 5 વર્ષની ઉંમર છે તે આજે સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અલગ અલગ સાધુ સંતો અહીંયા પર પોતાના કર્તવ્ય દેખાડતા જોવા મળ્યા હતા। તો હજારોની સંખ્યામાં જે અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, જે લોકો આવ્યા હતા તે આ રવેડીના દર્શન કરવા માટે અહીંયા પર પહોંચ્યા હતા। આજે જીતુભાઈ વાઘાણીએ અહીંયા પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રેસ કોન્ફરન્સની અંદર સોમનાથની શૌર્ય ગાથાની વિસ્તૃત માહિતી આપી હતી। જીતુભાઈ વાઘાણી શું બોલ્યા છે એ જાણીશું, પરંતુ પહેલા અહીંયા પર 3000 ડ્રોનથી સૌથી મોટો ડ્રોન શો છે તે અત્યાર સુધીનો આપણા દેશનો અહીંયા પર યોજાયો છે। સોમનાથ મહાદેવના આકાશની અંદર 3000 ડ્રોન છે તેને ઉડાન ભરી હતી અને અલગ અલગ ઓમ, ડમરૂ જેવા અલગ અલગ ચલચિત્રો છે તે આકાશની અંદર કરતબો કર્યા હતા। જો કે આ ડ્રોન શોના વિડીયો હવે ટૂંક સમયમાં આવશે, પરંતુ આકાશ છે સોમનાથ મહાદેવ મંદિર ઉપરનું તે ઝગમગી ઉઠ્યું હતું। સોમનાથ મહાદેવ મંદિરના રસ્તાઓ હોય, આકાશ હોય, વૃક્ષો હોય કે અન્ય કોઈ વસ્તુ, તમામ વસ્તુઓને અલગ અલગ લાઇટિંગથી સજાવી દેવામાં આવી છે। અહીંયા પર આખો માહોલ છે તે શિવમય બન્યો છે, કારણ કે અલગ અલગ જગ્યાઓ પર સ્ટેજ બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્પીકરો રાખવામાં આવ્યા છે। ઇન્દ્ર ભારતી બાપુ છે તેમણે પણ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। ઇન્દ્ર ભારતી બાપુ શું કહે છે એ જાણીએ અને ત્યારબાદ જીતુભાઈ વાઘાણીએ શું કીધું છે એ પણ જાણીએ। સૌપ્રથમ સાંભળી લઈએ ઇન્દ્ર ભારતી બાપુ શું કહી રહ્યા છે। પ્રથમ જેનું નામ લેવાય છે એવા સોમનાથ દાદાના સાનિધ્યની અંદર આજે મોદી સાહેબે 11 તારીખે જે એક સ્વાભિમાન યાત્રા પર્વ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એક યુવાધન અમારા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી જે આજે સતત મહેનત કરી અને આ સંદેશો, હિન્દુત્વનો સંદેશો, સનાતનનો સંદેશો અને હિન્દુત્વ ધારાની સરકાર, હિન્દુત્વ વિચારધારાની સરકાર આજે જે વિશ્વભરની અંદર જે સંદેશો આપે છે, તો આવા યુગ પુરુષો, હું એને યુગ પુરુષ કહીશ, વડાપ્રધાન તો છે જ, પણ એને હું યુગ પુરુષ કરી, કેમ કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભવતિ ભારત, ક્યારેક ક્યારેક આવા પુરુષો જન્મે છે જે રાષ્ટ્રને અને ધર્મને એક નવી દિશા, નવો વિચાર આપે છે। સોમનાથ શૌર્ય ગાથાને લઈને જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં તેણે અલગ અલગ મુદ્દાઓ પર કીધું હતું કે પ્રધાનમંત્રીનો શું કાર્યક્રમ છે, આજે શું કાર્યક્રમ હતો, આવતીકાલે શું છે, પ્રધાનમંત્રીના આવ્યા પછી શું છે એ પણ સાંભળીએ કે જીતુભાઈ વાઘાણી શું કહી રહ્યા છે। समग्र सनातनी के लिए, समग्र समाज के लिए भगवान सोमनाथ 1000 वर्ष पूर्व मोहम्मद गजनवी ने जिस प्रकार से चेष्टा की थी, हमला किया था, फिर भी हमारा सोमनाथ मंदिर आज भी अड़ग आस्था और अटूट आत्मविश्वास का प्रतीक है। सरदार वल्लभ भाई पटेल ने 75 वर्ष होने जा रहा है जब जीर्णोद्धार किया, उसी वक्त वड़ा प्रधान जवाहरलाल नेहरू ने ना बोला था कि मंदिर का जीर्णोद्धार सरकारी पैसे से नहीं होगा, लेकिन ये तो लोखंडी पुरुष थे। कन्हैयालाल मुंशी और सरदार साहब ने संकल्प लिया कि जीर्णोद्धार सोमनाथ का करेंगे। लोगों के पास झोली फैलाई और आप और हम देख रहे हैं मोदी साहब जो ट्रस्ट के आज चेयरमैन है,
वही सोमनाथ, वही अयोध्या, वही काशी विश्वनाथ, वही महाकालेश्वर, वही अंबाजी, वही महाकाली माता पावागढ़, वही द्वारका, वही सोमनाथ। इस तरह से हमारी संस्कृति, धरोहर, संस्कार और आध्यात्म को, सनातन को लेके पूरे विश्व में भारत विकास की ओर और हमारा एक पैर जमीन के ऊपर रहे, संस्कृति धरोहर के साथ ऐसे विकास हो, ऐसा वड़ा प्रधान नरेंद्र भाई मोदी ये पूरा उसकी सोच के हिसाब से कार्यक्रम बना है। चैनल है, ट्रस्ट की चैनल है, यूट्यूब है, उसमें भी लाइव रहेगा। मैं सबको निमंत्रण करता हूँ, नरेंद्र भाई ये सोमनाथ स्वाभिमान पर्व में एक अलग ऊर्जा पाने के लिए और देने के लिए हम सबको आ रहे हैं। धन्यवाद। તો કંઈક આ રીતે ઇન્દ્રભારતી બાપુ જીતુભાઈ વાઘાણી છે તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી, પરંતુ આવતીકાલથી અહીંયા પર ફરી એક વખત જશ્ન જોવા મળશે। છેલ્લા 2 દિવસથી સોમનાથ છે તે ભક્તિની અંદર તરબોળ બન્યું છે। હજારોની સંખ્યામાં અહીંયા પર યાત્રાળુઓ આવી રહ્યા છે। 4 ટ્રેન છે મહાનગરોમાંથી, રાજકોટ, વડોદરા, અમદાવાદ અને સુરતથી 4 ટ્રેન આવી રહી છે, જેની અંદર શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે, જે સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે। દરરોજ માટે આ 4 ટ્રેનનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આવતીકાલે સાંજથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પર પહોંચવાના છે। તે અહીંયા પર પહોંચ્યા બાદ રાત્રિ રોકાણ કરશે અને પરમ દિવસે મતલબ કે 11 તારીખે સવારે તે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે અને ત્યારબાદ શૌર્ય યાત્રા છે તેની શરૂઆત થશે। સોમનાથ મંદિરથી સદભાવના ગ્રાઉન્ડ સુધી 1 લાખ લોકો આ શૌર્ય યાત્રાની અંદર જોડાય તેવું મનાઈ રહ્યું છે। 108 અશ્વ હશે। જે મહિલાઓ છે તે ટ્રેડિશનલ ડ્રેસમાં અહીંયાથી રાસ રમતી જોવા મળે તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બંને તરફ લોકો છે તે પ્રધાનમંત્રીનું અભિવાદન કરશે અને અહીંયાથી એ સદભાવના ગ્રાઉન્ડ જશે, જ્યાં 1 લાખ જેટલા લોકોને તે સંબોધશે। આ શૌર્ય સોમનાથની અંદર જે શૌર્ય ગાથા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, તે શું કારણે ઉજવાઈ રહ્યો છે, તેનો હેતુ શું છે, આ તમામ મુદ્દે પ્રધાનમંત્રી છે તે પોતાના ભાષણની અંદર કહેવાના છે। આપનું આ મુદ્દે શું કહેવું છે, શું માનવું છે, આપ જરૂરથી અમને કમેન્ટ કરીને જણાવજો। ધન્યવાદ। લાઇટના કારણે આવતું લાઇટ છે ને મજા નથી આવતી।